બંસળીના સુરો સાંભળાય રે ઓહો બંસળીના સુરો સાંભળાય રે અત્યારે નવા રામદેવડા રામામંડળ ઢોલરા રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂકે છે. કહેવતની માલિકો કીધું છે મિત્રો કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. જેના આંગણાની માલિકોથી દીકરીએ વિદાય લીધી છે ને ખબર છે વાલા કે દીકરી એક કાળજાનો કટકો કહેવાય છે, દીકરી એક વાલનો દરિયો કહેવાય છે. પણ ભીતરની માલિકો જેના લેખની માલિકો જે દીકરી પર વિધાતા વેરણ બની છે, જે દીકરીના લેખ લખતા ભૂલી ગઈ છે. મારવાડની ધરતી પર તુવડા કોડના રાજવી રાજા અજમલજી મહારાજ પોતાની વાલ સોઈ સુગુણાને એટલું ખેંચ કે બેટા તને મેં ગાડું ભરી કરિયાવર આપ્યો છે મારી દીકરી, પણ તારા કરિયાવરની માલિકો હજી કાંઈ ઉણપ હોય ને તો તારા ભાગ્યા બાપને કહેતી જાજે બેટા. પરમાત્મા એવી ચીજ દીકરી બનાવી છે કે પોતાના મા બાપને દેખતા દીકરી પડછાયો ન બની હોય. મર્યાદાની બેડી પહેરીને દીકરીઓ ઘૂંઘટતા ન હોય ત્યારે દીકરી રડતા રડતા એટલું કહે છે કે બાપુજી મારો લીલા તોરણનો માંડવો રોપ્યો છે પણ માંડવાની માલિકો મારે જવતલ હોમે એવો મારીનો જાયો એક ભાઈ નથી બાપુજી. આટલા શબ્દ જેથી રાજપૂતના કાને પીડા ત્યારે રાજપૂત ભાગીને ભૂખો થઈ જાય છે મિત્રો. હે પોતાનો દેહ પોતાના હાથની માલિકો લેતો નથી. પરમાત્માને પોકાર કરે છે કે હે નોધારાના આધાર, હે દ્વારકાના અધિપતિ કાળિયા ઠાકર કોટની દેવી માય ગણાજ કે મારી તણે દીકરી લાજા લક્ષ્મી સુગુણા આજ મારી દીકરીનો લીલા તોરણનો માંડવો રોપ્યો છે પણ માંડવાની માલિકો મારી દીકરીને જવતલ હોમે એક માળીનો જાયો ભાઈ નથી. અરે બેટા હું એ રાજપૂત છું મારી દીકરી કે કદાચ મારી રંગમોલની પછીતમાં જો ખાડો પડ્યો હે ને બેટા એ ખાડાને બુરાય છે પણ તારા અને મારા જીવતરની માલિકો ખાડો પડ્યો છે ને કોણ બોલશે મારે બાળ કે તારે એક માળીનો જાયો ભાઈ નથી મારી દીકરી અને મારે એક રાજનો રખે આજ તારા હાથની માલિકો એક પોકરણ ગઢની આબરૂ હું તને હોપું છું મારી દીકરી. કારણ કે સંતાન માવતર પાસે માગે છે પણ આજ છેલ્લી ઘડીએ પોકરણ ગઢનો રાજપૂત એક તારી પાસે વચન માંગુ છું બેટા કે તારા બાપની પાઘડીને કોઈ દાડો નીચી નમવા દેતી નહીં મારી દીકરી. કારણ કે પોકરણ ગઢના એ લીલી વનરાઈને કોઈ દી ઝાંખી ન થવા દેતી બેટા. કારણ કે પિંગલપતિ પડિયાર જેને આજ અમે વેવાયું કર્યા છે મારી દીકરી કાલ તને મેણું મારશે કે પોકરણ ગઢનો રાજા અજમલ તો પાપી વાંજીયો છે. તારી માતાના ભાઈ છે, અભાગણ છે. આવા મેણા મારે ને મારા બાળ તું એક રાજપૂત નું સંતાન છે. મેણાને તારા હયાની માલિકો હંગરીને રાખી દીજે બેટા. કદાચ માઠો દાડો આવે ને બેટા તો તારા કરિયાવરની માલિકો મેં વખની શીશી મૂકી છે મારા બાળ કે કદાચ સમય આવે ને તેથી તારો પ્રાણ કાઢી નાખજે. આ પિંગલ ગઢના કુવાને જેથી ગોજારા કરજે પણ ફરીવાર તારા માવતરના પાદર આવતી નહીં મારી દીકરી. એમાં જ તારા બાપની આબરૂ છે બેટા. ત્યારે ભીતરની માલિકો આહુડાને હરકાવતી માં જનેતા એટલું કે છે બસ કરો રાજપૂત.
કાયરપણાની વાત કરીને આપણી દીકરીના દિલને દુઃખ દેવાયની કારણ કે પરમાત્માએ આપણને પેટથી પાછા રાખ્યા છે રાજા. આપણે વાંજ્યા છે. ત્યારે દીકરીની જનેતા એટલું કહે છે કે બેટા કેવતની માલિકોએ કીધું છે મારી દીકરી કે ઘંટીડાનો હાકનાર બાપ મળજો પણ કોઈની રેડિયાની કાતનાર એક મહાન મળજો બેટા. જનેતા બની તને શિખામણના શબ્દ આપું છું મારા બાળ. જીવનની માલિકો તને તારા અભાગ્યા મા બાપની યાદ આવે ને બેટા પોકરણ ગઢામો નેજવો કરી તારા મનને મનાવજે મારા બાળ. અને કદાચ રક્ષાબંધન આવે ને બેટા તારી દેરાણી જેઠાણીને રાખડીઓ આવે ને બેટા તો તારી રાખડીની રાહ જોતી નહીં. કારણ કે સોના રૂપાની રાખડી છે પણ કાંડાની માલિકો તારે રાખડી બાંધેવો માડીનો જાયો એક ભાઈ નથી મારી દીકરી. તારે અમારે જાજે રાજુવાર બેટા ઠાકરના તને રખવાડામાં હિંગડા જ તારી ભેળે રહેશે મારા બાળ. એટલા માટે મિત્રો એક ભાઈ વેરાની બેનના લગ્ન થાય છે. જે બેનને ભાઈ નથી આવી બેનના 4 મંગલ વર્તાય છે. આપણા વિસ્તારની શોભા છે કે બેન સગુણાનું એક મંગલ ખાલી ન જવા દેતા. અને બેન સગુણાની કંકોત્રી રૂપી ઝોલી રવાના થઈ છે. આ ઝોલી ભાઈઓ બહેનોમાં આવે છે. જેની દીકરીની લાગણી હોય બેનની લાગણી હોય ફૂલની પાખડી આ ઝોલીની માલિકોને મારા પપલી વરજો. અને જે કઈ બહેનોને વસ્ત્રદાન આભૂષણ દાન આપવું હોય તો જે કઈ આ સાડીઓનું દાન આવે છે રામદેવડા રામ મંડળ ઢોલરા આ સાડીઓ અમે રાખતા નથી. દર વર્ષે આ સાડી ભેગી કરી 4 મહિને 6 મહિને ક્યાંય પણ અનાથ દીકરીના લગ્ન થતા હોય કોઈ સારો એક સમૂહ લગ્ન થતો હોય આ સમૂહ લગ્નની અંદર અનાથ દીકરીઓને આ સાડીઓ દેવામાં આવે છે. આ સાડીઓ પણ અમે રાખતા નથી. ધન્યવાદ છે મારા બાપ. એટલા માટે બેનના 4 મંગલનો ખ્યાલ રાખજો. જય રામાપીર જય અલખ ધણી. એ પેલા મંગળિયા વરદાય સરસ મજાનું એક લગ્ન લઈ ત્યાર પછી ઢોલરના ધણીને યાદ કરવો એ કોટડા નાયાણીના પીરને યાદ કરવો હોય મારા બાપ.
અને ધણીને યાદ કરી પેલા એક લગ્ન ગીત લઈ એ હજારો